નમસ્તે દોસ્તો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની પીડીએફ ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો, કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। તાજેતરમાં અમેરિકા, યુએસએ એ કયા દેશ સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ, પીસફુલ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: સાઉદી અરબ। તાજેતરમાં અમેરિકા, યુએસએ એ સાઉદી અરેબિયા સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ, પીસફુલ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે। આ ઐતિહાસિક કરાર હેઠળ સાઉદી અરેબિયા યુરેનિયમ સંવર્ધન, યુરેનિયમ એનરિચમેન્ટ અને તેનો ઉપયોગ શાંતિપૂર્ણ હેતુઓ માટે કરી શકશે। સંવર્ધિત યુરેનિયમ U-235 નો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં વીજળી નિર્માણ જેવા અસૈન્ય, સિવિલિયન કાર્યો માટે થાય છે, જ્યારે તેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ થઈ શકે છે। અમેરિકાના આ પ્રકારના પરમાણુ સહયોગ કરારોને 123 એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। ભારત અને અમેરિકા વચ્ચે પણ વર્ષ 2008માં આ પ્રકારનો ઐતિહાસિક ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર, ઇન્ડો-યુએસ સિવિલિયન ન્યુક્લિયર એગ્રીમેન્ટ 123 એગ્રીમેન્ટ થયો હતો। સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ છે અને તેનું ચલણ સાઉદી રિયાલ છે। વિશ્વમાં સૌથી વધુ પરમાણુ ઊર્જાનું ઉત્પાદન કરતો દેશ અમેરિકા છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કયા દિવસને ભાલાફેંક દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું? જવાબ: 7 ઓગસ્ટ। તાજેતરમાં એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 7 ઓગસ્ટના દિવસને ભાલાફેંક દિવસ તરીકે ઉજવવામાં આવ્યું હતું। વર્ષ 2025ના રોજ 5મી વખત ભારતમાં ભાલાફેંક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે નીરજ ચોપરાએ ભારતને ઓલિમ્પિક રમતમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જેની યાદમાં આપણે આ દિવસને ભાલાફેંક દિવસ તરીકે ઉજવીએ છીએ। નીરજ ચોપરા ભાલાફેંક રમતના ખેલાડી છે। એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1946, મુખ્ય મથક નવી દિલ્હી। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ ડે, રાષ્ટ્રીય હસ્તકળા દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? જવાબ: 7 ઓગસ્ટ। તાજેતરમાં નેશનલ હેન્ડલૂમ ડે, રાષ્ટ્રીય હસ્તકળા દિવસ ની ઉજવણી 7 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી। 7 ઓગસ્ટ 1905ના રોજ થયેલ સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી વર્ષ 2015માં કરવામાં આવી હતી। વર્ષ 2025 રોજ 11મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ભારતની 100મી ટેક્સટાઇલ ટ્રેન ચારથાન, સુરત થી સોમક્રેલ, ખડગપુર, પશ્ચિમ બંગાળ વચ્ચે શરૂ થઈ છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? જવાબ: અનુરાગ જૈન। તાજેતરમાં નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ તરીકે આઈએએસ અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે। નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ યોજના આયોગ, પ્લાનિંગ કમિશન 1950ના સ્થાને કરવામાં આવી હતી। નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ દેશના વડાપ્રધાન હોય છે। આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ તરીકે અશોક લાહિડીની નિમણૂક કરવામાં આવી છે, જેમણે સુમન બેરીનું સ્થાન લીધું છે। નાઇટીનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે અને તે ભારત સરકારની મુખ્ય થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે। અટલ ઇનોવેશન મિશન અને આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ જેવા મહત્વપૂર્ણ પહેલો નીતિ આયોગ હેઠળ કાર્યરત છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં ભારે ઉદ્યોગ મંત્રાલયની પીએલઆઈ ઓટો સ્કીમ હેઠળ દેશભરમાં 66 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સાથે કયું રાજ્ય પ્રથમ સ્થાન પર છે? જવાબ: મહારાષ્ટ્ર। તાજેતરમાં ભારે ઉદ્યોગ મંત્રાલયની પીએલઆઈ ઓટો સ્કીમ હેઠળ દેશભરમાં 66 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સાથે મહારાષ્ટ્ર રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે।
સમગ્ર ભારતમાં પીએલઆઈ ઓટો યોજના હેઠળ મંજૂર થયેલા કુલ ઉત્પાદન એકમોની સંખ્યા 125 છે. પીએલઆઈનું પૂરું નામ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ છે, જેનો મુખ્ય હેતુ દેશમાં ઉત્પાદન વધારવા પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ઓટોમોબાઈલ સેક્ટર અને અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજીના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયના મંત્રી એચ.ડી. કુમારસ્વામી છે. ભારતનું ઓટોમોબાઈલ હબ ગણાતું તમિલનાડુ પણ ઓટોમોબાઈલ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને ચેન્નઈને ડેટ્રોઇટ ઓફ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ઈ-કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ: બેંગ્લોર. તાજેતરમાં ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા IAMAI એ ઈ-કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને બેંગલુરુ, કર્ણાટક ખાતે લોન્ચ કર્યું છે. આ કાઉન્સિલનો મુખ્ય હેતુ દેશમાં ઓનલાઈન શોપિંગ અને ઈ-કોમર્સ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને જવાબદેહ બનાવવાનો છે. આ પહેલથી એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, રેપિડો અને શિપ્રોકેટ જેવી કંપનીઓની મદદથી બજાર સુધી પહોંચ સરળ બનશે અને સપ્લાય ચેઇન મજબૂત થશે. IAMAI ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના વર્ષ 2004માં કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે. બેંગલુરુને ભારતની સિલિકોન વેલી અને આઈટી કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતીય રેલવે વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિફાઇડ રેલવે નેટવર્કમાં કેટલામા ક્રમ પર રહ્યું હતું? જવાબ: બીજા. તાજેતરમાં 99.6% વીજળીકૃત બ્રોડગેજ નેટવર્ક સાથે ભારતીય રેલવે વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિફાઇડ રેલવે નેટવર્કમાં બીજા સ્થાને પહોંચી છે. વિશ્વમાં 100% રેલવે લાઇનના વીજળીકરણ સાથે સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ સ્થાને આવે છે. વર્ષ 2014-2026 વચ્ચે ભારતીય રેલવેમાં 48,072 કિલોમીટર લાઇનનું વીજળીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવેના 100% વીજળીકરણથી કોલસા અને ડીઝલનો વપરાશ ઘટી જશે, જે જીવાશ્મ ઇંધણની આયાત ઘટાડવામાં અને કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં મદદ કરશે. ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, એચ ટ્રેન, હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે શરૂ કરવાની યોજના છે. ભારતીય રેલવેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે અને ભારત સરકાર દ્વારા 2030 સુધીમાં રેલવેને નેટ ઝીરો કાર્બન એમિટર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં આયુષ આહારથી પ્રેરિત સ્વસ્થ ખાનપાનની આદતોને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? જવાબ: નવી દિલ્હી. તાજેતરમાં આયુષ આહારથી પ્રેરિત સ્વસ્થ ખાનપાનની આદતોને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે આયુષ ભવનમાં કરવામાં આવ્યું છે. આ કેફેનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ લોકોને સંતુલિત અને પૌષ્ટિક આહાર તરફ વાળવાનો તથા દેશમાં સ્વસ્થ ખાવા પીવાની ટેવોને પ્રોત્સાહન આપવાનો છે. આયુષનું પૂર્ણ નામ આયુર્વેદ, વાય યોગ અને નૈસર્ગિક ઉપચાર, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા ભારત સમક્ષ ગુજરાતના જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન GCTM ની સ્થાપના કરવામાં આવી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં પ્રથમવાર આરઓ રિપોર્ટ કેન્દ્રીય ભારતના કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? જવાબ: કોલસા મંત્રાલય. તાજેતરમાં પ્રથમવાર આરઓ રિપોર્ટ કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતેથી જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આરઓ રિપોર્ટ એ ખાણ બંધ કરવા અંગેની વાર્ષિક રિપોર્ટ, એન્યુઅલ રિપોર્ટ ઓન માઇન ક્લોઝર છે. આ રિપોર્ટનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક રીતે ખાણ બંધ કરવા અને બંધ થયેલી ખાણોની જમીનનો પુનઃઉપયોગ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. ભારતમાં કોયલા ઉત્પાદન કરતી ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ છે, જેનું મુખ્યાલય કોલકાતા ખાતે આવેલું છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતની ત્રણેય સેનાઓ, આર્મી, એરફોર્સ અને નેવી ના સંયુક્ત પ્રશિક્ષણ મહિલા સેલિંગ અભિયાનને શું નામ આપ્યું છે? જવાબ: સમુદ્ર પ્રદક્ષિણા. તાજેતરમાં ભારતની ત્રણેય સેનાઓ, આર્મી, એરફોર્સ અને નેવી
ના સંયુક્ત પ્રશિક્ષણ મહિલા સેલિંગ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણા એ વિશ્વની પરિક્રમા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ ઐતિહાસિક અભિયાનનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ત્રણેય સેનાઓની કુલ 15 મહિલા સભ્યો સામેલ હતી, જેઓ ત્રિવેણી નામની વહાણ નૌકા પર સવાર થઈ હતી. આ ટીમે 314 દિવસમાં 5 મહાસાગરો પાર કરી આશરે 22,500 નોટિકલ મીલનું અંતર કાપી વિશ્વભ્રમણ પૂર્ણ કર્યું હતું. મુંબઈ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં ભારતના કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. અગત્યના વન લાઇનર પ્રશ્નો તાજેતરમાં કયા રાજ્યની પોલીસે જાહેર પરીક્ષાના ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરી છે? જવાબ: દિલ્હી. તાજેતરમાં 16મી બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ: ચંદીગઢ. તાજેતરમાં ધોરણ 1-12 સુધી AIને એક મુખ્ય વિષય તરીકે સામેલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જવાબ: પંજાબ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ FIDE ના અંતરિમ અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? જવાબ: વિશ્વનાથન આનંદ. તાજેતરમાં સ્વસ્થ ખાણીપીણીની ટેવોને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ કેફે નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ: નવી દિલ્હી. તાજેતરમાં IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: રાહુલ હિમાલયન. તાજેતરમાં ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ: જોધપુર, રાજસ્થાન. તાજેતરમાં 23મા કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ: ગ્લાસગો. તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: નરેશ પાલ ગંગવાર. તાજેતરમાં 33મું આસિયાન ક્ષેત્રીય મંચ ARF મંત્રીસ્તરીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? જવાબ: મનીલા. તાજેતરમાં ભારતનો પ્રથમ 100 MEGAWATTHOUR વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? જવાબ: ગુજરાત. તાજેતરમાં 21 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ડિજિટલ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે કઈ પહેલના પાયલટ ચરણની શરૂઆત કરવામાં આવી? જવાબ: જેમ્સ ઓફ ઇન્ડિયા ચેલેન્જ. આશા છે કે આજનું આ સેશન તમને ગમ્યું હશે. જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાર્દિક સર એકેડેમી સાથે જોડવા બદલ આભાર. મળીએ આગામી સેશનમાં. જય હિન્દ, જય ભારત.